મિત્રો બતાવું તો અને આ કોમ તો તમારી જિંદગીમાં તમે નહીં તમારા બાળકોને શીખવાડવાનું બધાને શીખવાનું કે આ કોમ જિંદગીમાં કરતું રહેવાનું છે આ નહીં તે પુણ્ય મળે જો ખાલી તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામાપી તો સવાર પડી જાય છે અને બધા ઘરના વહેલા વહેલા ઉઠી ગયા છે આજે ઉઠ્યા છે કેટલા વાગે 6 તો ગાઈસ 6 વાગ્યાના ઉઠી ગયા તો જો સોનલમાં ઉડીને કરતા તો ફ્રેન્ડ અમારા તરફથી બધાને ગુડ મોર્નિંગ તો ચલો આપણે બધાને પહેલાં ગુડ મોર્નિંગ કરી લઈએ અને પછી મળીએ તો ધવેન બેઠા છે ગુડ મોર્નિંગ જય માતાજી તો ફ્રેન્ડ અમે મમતા બેન આવ્યા છે અને અમારા ભાણીઓ ધેનુષ ગુડ મોર્નિંગ કેમ ગુગ્ગુ વાનું ગુગ્ગુ તો અહીંયા અમારા ડસ્ટી બેઠા છે ડસ્ટી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પીધો ચા પણ ઠંડો તો ચા ગરમ કરીને ફરીથી પીવાનો આપણે ચા પીવાનો બાકી છે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને અને સપોર્ટ કરતા રહેજો હે તો મિત્રો અત્યારમાં અમારે જઈને બધા પણ તૈયાર છે ગુડ મોર્નિંગ તો તમે કેમ વહેલા વહેલા તૈયાર થયો છો તો જય શ્રી મમ્મી મમતા બુન ને બધા જઈ રહ્યા છે કડા મા સતી માતાના દર્શન કરવા માટે કેમ કે આજે છે પૂનમ તો મમતા બેન ધનરાજ અને મમ્મી અને બીજું કોણ તો મોમા ક્યાં તો તું નથી જવાની તને તો અમે જોડાવા તો ફ્રેન્ડ બધા જઈ રહ્યા છે કાઢા જો મમ્મા બાઇક લઈને આવી ગયા દૂધ ભરાઈને હવે જઈશે બધા ચા પીને જશે તો ચા પીતા વગર તો ભાઈ ચા પી રહ્યા ગુડ મોર્નિંગ જય માતાજી બોલો ગુડ મોર્નિંગ જય માતાજી જય સતીમાં टोटरा फ्रेंड सपना भी है रोटली बनाई गरम करिया से पासी ठंडी थी जी लागे वैली बनाई है ते मोमो आई गया में दूध कराई दूध की चिट्ठी में ली तो चलो आप बार में भी बताइए खबर पड़ी गई है अजवाड़ू थी गई है सूरत दादा उगवा जी तो कलाकनी वार है पप्पा तो नहीं क्योंकि पप्पा बाइक लाइन जो बाइक नहीं पप्पा में आप पड़ी है भाई में पड़ी है गाड़ी पड़ी है पप्पा बाइक लाइन जता रहे तो चलो फ्रेंड मम्मी 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 तो फ्रेंड मम्मी बताओ तुम्हें तो जो जय सती फ्रेंड मम्मी दिया बत्ती कर रही है हारू कर सती हारू कर तो मित्रों चलो हूँ तुम बताऊँ तो आज સુધી તો કોઈ બતાવું તો હું તમને બતાવું આ લઈ લીધું છે પીળી સેવ વહેલા ઉઠી ગયા હશે એટલે તમને બતાવું તો પીળી સેવમાં મેં શું કરી દે આ એક દાણું નહીં દોસ્તો દિલ્હીનું અમારે તો ફ્રેન્ડ મમ્મી દીવાબત્તી કરી જાય છે મમ્મી ગુડ મોર્નિંગ જય સતીમાં તો ફ્રેન્ડ મમ્મી ને જવાના હું કડા ચાલતા મોમો મમતા બને તો મમ્મી દીવાબત્તી કરવા જશે મિત્રો બતાવું તમને જો જાદુ અને આ કોમ તો તમારી જિંદગીમાં તમે નહીં તમારા બાળકોને શીખવાડવાનું બધાને શીખવાનું કે આ કોમ જિંદગીમાં કરતું રહેવાનું છે આ નહીં તે પુણ્ય મળે જો ખાલી અહીંયા છે ને તો જો એ કશું કોઈ નહીં ને હાલ ખાલી બે મિનિટે જો આપણે અસીઓ નાખી જો ખાલી તમે જોવો જય સતીમાં ફ્રેન્ડ તમે જુઓ અહીંયા એક થોડી સેકન્ડમાં જેટલી એટલે ના પૂછવા તેટલી બધી ચકલીઓ કાબેરો આવી જશે
મારું કહેવું એટલું કે જીવનમાં કશું કરીએ કમાઈએ કે ના કમાઈએ પણ પુણ્ય છે ને તે કમાવું બહુ જરૂરી છે આપણે. પેલા બીજી નાખી દઉં. જો ફ્રેન્ડ હવે ખાલી હું થોડું 2 મિનિટ સાઈડમાં થાઉં એટલે જો અહીંયા ટોળો જ વળશે. હજી કાબેરો તો આવી નહીં એટલે જોજો જગ્યા જ નહીં રહે અહીંયા. જો કશું નથી જો ખિસકોલી કાબર ચકલા. તો ફ્રેન્ડ જીવનમાં હોય ને તે આટલું કામ તો કરવું. આજે આપણે વહેલા ઉઠ્યા છીએ એટલે આજે આપણા હાથે નાખ્યું ને અમારા મમ્મી ને તે ડેલી કોઈ દિવસ બાકી નહીં. સવારમાં વહેલા ઉઠીને નાખવાનું એટલે નાખવાનું તો કાબેરોને ચકલીને સેવો નાખી જ દેવાની. જય માતાજી. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચેનલને. તો ફ્રેન્ડ દર્શન કરી લઈએ. જય શુકર તમારી સારું કરજો. તો બધા ઘરમાં ઉઠી ગયા. હા તમારે જો મારે હેપુ અને અમારે બધું બે ઊંઘી ગયો. આજે બધો વહેલો જવાનું બધું કડા. મમતા બુન તૈયાર થવા માટે કારો હે જાઓ બધા ચપ્પલ પહેરવા માંડ્યો. તૈયાર થઈ થઈને અમે બોલો ગલ્લાઈમાં આવ્યો પપ્પી કાઢી પપ્પી કરો. તો ફ્રેન્ડમાં બોલતો નહીં. શું લાવે પાપી લાવે પાપી લાવે પાપી. તો ફ્રેન્ડ મમ્મીને ઉઘાડા પગે જવાની મન થાય તો જો ફ્રેન્ડ એટલે તો મમ્મી મોજા પહેરી લે. એટલે મમ્મીને આવા તૈયાર થઈને નીકળી રહ્યા છે કડા. ચલો મમ્મી આવી જાય બધા તૈયાર થઈ ગયા. જય તૈયાર થઈ જાય છે. બધા જઈ રહ્યા છે કડા માતાજીના દર્શન કરવા માટે. મમ્મીને તો જ્યો જય મમ્મીને આગળ જો મમતાબેનને જઈ રહ્યો. તમારા દૃષ્ટિને મૂકવા જવી. ફ્રેન્ડ મમ્મીને હવે નીકળે છે ચાલતા કડા છતી માતા જવા. જુઓ મમતાબેન મમ્મી જયશ્રી અને મમ્મા ખાલી બાકી જમા વિધુરી હોવાની ફ્રેન્ડ હંગાત જ. તો ફ્રેન્ડ ચા નાસ્તો તો કરી લીધો આપણે. અને એ ભાઈ બહાર જોવા તમે ગાડી સાફ કરવાનું ચાલુ હ. વાર લોબો કરી બ્લુ વોલ લગાવીને ગાડી સાફ કર્યું ભાઈ. કેમ કે જવાન છે કડા જવાન છે એટલે ગાડી સાફ કરી રહ્યા ભાઈ. જય માતાજી. તો ફ્રેન્ડ હરગાવા માટે તે જો હાલ જ લાકડો કોળીવાળો ફાર્યા તે સોની હરગાઈને હવે પોણી ગરમ મિલ્યો નાવા માટે. અને ભાઈ ગાડી સાફ કરું ને જો અહીંયા કાંઈ ડોર વાઇઝર હતો ને તે તૂટી ગયો હતો તે કાઢી નાખ્યો એક બાજુથી અને નવો નખાવો પડશે. હવે ભાઈ ગાડી જોઈએ તો તોડેલો નાખવા વાઇઝર ગાડીનો ડોર વાઇઝર કાંઈ. હવે જો ગાડી કેવી દેખાય વગર વાઇઝર તો નવો વાઇઝર નખાવો પડશે હવે એટલે ગાડી પાછી કમ્પ્લીટ દેખાય. તો ફ્રેન્ડ અહીંયા ફેમિલી જમણવાર પતી ગયો હ અને જમણવારના માલિક શું કરો છો? જો ફ્રેન્ડ
સવારમાં ચા નાસ્તાનો વાહન ધોઈ દી છે અમારે અને અમારે પુખાનું ઉઠી ગયા અને બેઠા બેઠા ખાટલામાં ચાન બિસ્કુટ ખોઈ શું કહો તમે ચાન બિસ્કુટ ખાઈ ગુડ મોર્નિંગ તો ફ્રેન્ડ અમે આવી જઈએ ગોજારિયા અહીંયા ગાડીનું કુલન્ટ ઓઇલ ડિફ્રેશન ઓઇલ ગેર ઓઇલ ને બધું આજ તો ઇકો રજા હા પૂનમની એટલે આખી સર્વિસ કરાવી દેવાની હા ભાઈ બે ગાડીનું કામ ચાલુ ફાઇનલી મિત્રો ગાડીનું કામ તો થઈ ગયું હે ફરફરિયું આવી ગયું હાથમાં આપણા જોવા ફરફરિયું બની છે 73 હા તો 1 મિનિટ ગાડી બંધ કર દો હા બધું થઈ ગયું ફરફરિયું હાથમાં આવી ગયું હે પેમેન્ટ કરવાનું હે ચલો ઓઇલિંગ તો બધું થઈ ગયું ગાડીનું તો જય માતાજી મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ કડા મમ્મી મમતાબુન અને ભણાઈવાન લેવા સોની અમારા ઘેર છે આપણે ઘેર જોતી જજો અમે જઈને આવી જય સતીમાં તો ચલો ફ્રેન્ડ જઈએ આપણે કડા આપણે જવાનું છે ફ્રેન્ડ ગાડી લઈને તો મમ્મીને બધા ચાલતા છે એટલે ઓનલાઈન દર્શન કરવા આવે તો જો ભાઈ ગાડી લઈને આવી ગયા ગાડી સર્વિસ કરાવીને હવે જાય અમે ગોજારિયાથી હવે જઈએ છીએ કડા માતાજીને દર્શન કરવા તો ચલો જો પાછળ પૂને દઈ ગયો રાખી દે અલે તાર ના મિલા ગાટલું ઉભી રહે હરખું કર ઉતર 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 ગાટલું હરખું પેલા બાટલા પર ચડાવવું પડે બેજો બેટા હા લેન બાપા હું બૂમો પાડ જો ફ્રેન્ડ હેપુની ગાડીમાં બેસી ગયો ગાડી વારવા આવા જવું છે કડા ચોકન જઈએ આપણે ફાઇનલી અમે કડા એન્ટર કરી દીધી છે હવે જઈએ છીએ સદી માતાના મંદિરે વિધુ હાય કરો ચોકન જઈએ વિધુ આપણે મમ્મીને ત્યાં આગળ તો જઈને તો મળીએ અમદાવાદથી સ્પેશિયલ કડા તે બસ મૂકવાની હા પછી હાલ નહીં લાવ્યો ફ્રેન્ડ જો ટેપો અખરોટ લઈને આવી ચલો મંદિર જઈને દર્શન કરાવો તમે તો ફાઇનલ ફ્રેન્ડ પહોંચી ગયા આપણે કડા જો અમારા મમતીને આવીએ છીએ કારું લે મમ્મીને અહીંયા બધી ખરીદી કરી રહ્યા ના ઓવર લોક કર્યો પેલી બાજુ તાજો ચલો ફ્રેન્ડ જઈએ આપણે દર્શન કરી પછી મળીએ ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે લાઈન લાગી એ ફૂલ તો આપણે ચાલો મંદિરમાં તમે જઈએ જય જય કરજે ચલો ફ્રેન્ડ હવે મંદિરમાં જઈને તમે દર્શન કરાવો ચાલો 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 તો અંદર 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 જય સતીમાં તો જો ફ્રેન્ડ આપણે આવી ગયા અંદર એ નહીં પછી પેલા જે કરીએ પછી જઈએ તો ફ્રેન્ડ અંદર તો જગ્યા નહીં તો ફ્રેન્ડ ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા વિધુ પ્રસાદી થા જો ગાઈસ અહીંયા પબ્લિક તમે જોઈ શકો કેટલી બધી હે ભાઈને સપના આપી અહીં હિચકતો જવાય એવું જ નહીં માતાજીને જો તો હું બતાવું જો માતાજીના ભક્તો એટલા બધા દર્શન કરવા ને જગ્યા જ નહીં ફ્રેન્ડ તો ચલો આપણે હવે જઈએ બહાર
હા જાઓ જય કરી જાઓ ફ્રેન્ડ હવે વિધિને શંકર ભગવાન દર્શન કરવા જો નહીં પબ્લિક જગ્યા જ નહીં આજ તો ચલો ફ્રેન્ડ નીકળી જાઓ બહાર અને બીજા મંદિરને દર્શન કરીને પછી તમે બ્લોગ બતાવી તો ફ્રેન્ડ મંદિરમાંથી આપણે બહાર આવી ગયા છીએ હવે જઈએ બીજા માતાજીના સતી માતાના મંદિરે દર્શન કરવા માટે તો ચલો તો ફ્રેન્ડ આ ચીક્કી પ્રસાદીમાં મળી છે માતાજીની પ્રસાદીમાં વેચતા હતા એટલે લીધી આપણે હવે બીજા મંદિરે દર્શન કરો જો પબ્લિક તો હા હુઆ જે કરવા જઈએ છે તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે બીજા મંદિર તો જુઓ હા પહેલી હાલો તો ચલો મંદિરમાં જઈએ દર્શન કરીએ જય સતી જય કરો જય કરો જો ફ્રેન્ડ માતાજી મંદિરની પરિક્રમા કરી ચલો હવે જઈએ બાપુ ચાલો કર્યો જય માતાજી ફ્રેન્ડ ફાઇનલી કડા દર્શન કરીને અમે હવે નીકળી ગયા છીએ ચોકન જઈએ બધું આપણે હવે તો ફ્રેન્ડ ઘેર જઈએ છીએ અમે હેપુ ચમ જોતી નથી ચલો ફ્રેન્ડ હા જઈએ છીએ હવે જો પાછળ મમ્મી બે જઈએ મોમા મમતાપુર અખરોટ કહે ચાલુ કરીએ તો ચલો ફ્રેન્ડ જઈએ ઘેર જય માતાજી જય શ્રી આપણે પકોડી લેવા ના આ જગ્યા કઈ છે ફોનમાં જો પેલું એવું નહીં ફ્રેન્ડ અમે પહોંચ્યા છીએ ડાબલા ચોકડી અને તઈ આગળ નાસ્તાની શોપો ભાઈ જશે નાસ્તો લેવા ને એવું બધું ડસ્ટી અને સોની બે ગેરું તેવાનું લે તો ફ્રેન્ડ ફાઇનલી આપણે આવી જશે હવે ઘરે અને જો જોઈએ તો મોટર ચાલુ હોય પાણી આવે મમ્મી અહીં બેસીએ છોકરા મકાન બધું આવ્યું ડબુરોને ખાવાનું ફ્રેન્ડ પ્રસાદી માતાજી મમ્મીને ખાઈને આવ્યા એટલે ખાસી નહીં આપણે ચિકનદાર ભાત લાડવા શાક એવું હતું દર પૂનમ આવે જણાવ દર પૂનમે જમણ આવે સતી માતા મંદિર મમ્મીને ચાલતો જો દર્શન કરીને પ્રસાદી લઈને આવવું છે તમે દર્શન કરવા આવતા હોય તો કોમેન્ટમાં જઈ સતીમાં લખી દેજો પાટણ બાજુથી હેડીને આવે ફ્રેન્ડ બોલો પાટણથી એકતા માતાજીને દર્શન કરવા બહુ દૂર દૂરથી પબ્લિક આવે આજ તો બહુ જજાઓ ચાલતી પબ્લિક જતી હતી જગ્યાએ નથી દર્શન કરવા જગ્યાએ નથી આપતો તો વહેલો છે અમને જગ્યા મળી હતી જગ્યા જેવું હતું તો જય માતાજી ફ્રેન્ડ જો અમારે હેપુ એવું બનાવ્યું છે આ શું છે હેપુ તો ફ્રેન્ડ જો આ પેલું પોચું આવે શું કહેવાય ને પોચું આવે ને હા હા હાલો ક્લે જો ફ્રેન્ડ હવે હેપી એનું બનાવે છે ગણપતિ દાદા બધા દર્શન કરી લેજો ઓકે તો હેલો ફ્રેન્ડ જો આ બે તાબડીઓ ને મને જોડી રહ્યો મમ્મી મારું તો ફ્રેન્ડ હું મમ્મીને મારવા જાઉં ને તો હારે ને મને મારવા આવું વાહ તાર મમ્મીને મારું બોલા તાર મમ્મીને મારું જો ફ્રેન્ડ આપે બોલા ઓ કહી દે મારું કહી દે ફોનમાં કહી દે મારું તાર મમ્મીને મારું આવ અને મારવા જઈએ એટલે પ્રેમ
હોટો મારા કોની માર પકડું લે ના. માર જોર દે ઓને પથરો મારો બા વાઘ આવ્યો, વાઘ થઈ ગયો, જો ફ્રેન્ડ વાઘ થઈ ગયો. અને અહીંયા ને તે અમારે સુની હે ને તે જો તમે કપડો વારવા બેસી ગયા. બાજુમાં અમારા વિધુ બી આવ્યો હોય. અહીંયા અમારા બોલોન ડસ્ટી બી રમી રહ્યા. અહીંયા આપણે બ્લોગિંગ કરી રહ્યા છીએ. હેલો ગાઈસ તો મિત્રો જો અમારા સોની કારો રમાડી રહી છે. અમારા ભોણગીઓ ને તો જેની ખાટલી લાવે વિધુઓનો લે એ મને કારો આવું તમારું તમારું આવું ઊંઘી જો ખાટલામાં ઊંઘી જજો. હાલી કરો જો ફ્રેન્ડ બેસી રહ્યો હમણાં કહેશું ને બેહવાનું કહેજે ખાટલા એ તો ઊભો જ કરો. હા તો મિત્રો અહીંયા ગાડી જો તો મમ્મીની શાકભાજીને લઈ ગઈ. શાકભાજી ફરફરાદી છે. સેલડી બટાકા મોસંબી. તો ફ્રેન્ડ અમારે હેપો લઈને આવીએ. શું લાવીએ હેપો? હા મોસંબી કહેવાય સતરું. મમ્મીએ સકડામાંથી લીધું મોસંબીને કોક લેવા જઈએ પાછી. અને અહીંયા ઘરમાં જમવાનું બનાવવાનું વહેલા ચાલુ કરી દીધું 5 વાગે. તો જોવામાં મમતા બુન ભૂંગળો તળી દો. ભૂંગળો હેપો કહેતી सुलुलुलुलुलु तुम क्या कर हेपू तुम क्या करती दो पैसों ले लिया. तो जो फ्रेंड ममता बुन बनाए भूंगड़ा सपना भी बनाई रहा हूँ. नोट बंदी रहा हूँ भूंगड़ा ना बटावा अरे तीनों ना छोटा उठा हूँ कर ममती हाँ हैप्पी लेना है मम्मी आ लेती. फ्रेंड भूंगड़ा बटाका प्रोग्राम से आज बनावानू એના માટે ભૂંગળો તો એ ના ભાઈ કોઈ આવતા નો ખાને પણ નહીં આને. તો મિત્રો ફાઇનલી પાપડ સોરી ભૂંગળા તો ભૂંગળા તળીને તૈયાર થઈ ગયા છે. અને એ બધા મસાલા નીકળવાનું ચાલુ છે. જો બધું સમારી દઉં કોથમીર ટોમેટા વટોણા ને એવું બધું. અને સપના બી બહાર ચલાવું હું તમને બતાવું. સપના બી બાફેલા બટાકા જો ફ્રેન્ડ સપના બી બાફેલી બટાકીઓ છે એ છોડી રહી છે. જસ્ટ છોડીને બનાવવાનું છે. બટાકા ભૂંગળા પર બનાવવાના છે એની તૈયારીઓ કરી રહી છે. અને અમારે હેપું તઈ ચોકડીમાં નાવા છે જેમ કે તે માટીમાં રમતી હતી એટલે એની મમ્મી નવડાવવા લઈ જઈએ ને એ સોની હેપીવાળા કપડો લેવા આવીએ. કપડો લેવા છે તો લઈ જાય. જય માતાજી મિત્રો. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો ચલો આપણે જઈએ જમવા. તો ચલો સોની જમવા બેઠો. જો ફ્રેન્ડ મોમાં તો જમવા બે ગયા હું મોટા ભાઈ સપના આપી. તો ચલો પૂરા આવી જાય ને જો બારે જો ફ્રેન્ડે યોગાસન ચાલુ કર્યું આજે. હવે કેટલા દાડા ચાલે એ ખબર નહીં. જમવા બેસી આપણે. જો અહીંયા બનાવી છે બટાકાના રગડાનું શાક. ये बटाका खिचड़ी અને મસ્ત પાપડ. તો ફ્રેન્ડ ચલો આપણે જમવા બેસીએ છીએ. અલે વાહ જો ચેલા તો આ દેખાય જો. क्या बनाया बटाका भूंगड़ा में તમે કઈ પી લે આપો. તો જય માતાજી ફ્રેન્ડ આપણા જમવા બે ગયા. તો જો બટાકો નીકાળી દીધો આવું અને એ ભૂંગળા તો ભાઈને બધા ખાવા ચાલુ. અને આપણે ટેસ્ટ કરીએ. તમે બનાવજો ઘેર ખાજો ભૂંગળા બટાકો. હેપી બધા ખાવા દે. જય માતાજી ફ્રેન્ડ. તો જો અહીંયા મમ્મી સપના બી મમતી સોનલ બધા
સવારે બનાવવાના ટિફિન તો ડાયપર બતાવી દે. તો ડેટો અને વટોણાનું ટિફિન માટે પોલી રહ્યા હું તો સવારે મોડું ના થાય ને ટિફિન બનાવવામાં અમે બધો આળસુના પીડું 8 વાગ્યા એના કારણથી અત્યારે રાતની ચાર્જ કોઈ ભાઈ 5 વાગે થાય 6 વાગે થાય હા વાર તો થઈ જાય પણ ઠંડીનું ઉઠો તો જોર આવે